નમસ્કાર, વિશેષમાં સ્વાગત છે. હું નિશિત રાજગુરુ. વીટીવી વિશેષમાં આજે આપણે વાત કરીશું સુરતમાં 8 સપ્ટેમ્બરની સાંજે યોજાનાર પાટીદાર રાજસ્વી અભિવાદન સમારોહની સમીક્ષા કરીશું. પાટીદાર રાજસ્વી સમારોહ અન્ય સમારોહ જેવો સામાન્ય સમારોહ નથી, કારણ કે આ સમારોહની આડમાં ભાજપ પાટીદારના મનામણા કરી રહ્યું હોવાનું મનાય છે. પાટીદાર સમાજ અનામત માટે આંદોલન કરવા છતાં માંગ પૂરી ન થતા પાટીદારો ભાજપથી રિસાયા છે. પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જ અને ગોળીબાર પણ અમિત શાહના ઇશારે કરાયા હોવાનું પણ પાટીદારો માની રહ્યા છે. આનંદીબેનને હટાવી નવા મુખ્યમંત્રી નીતિન પટેલને ન બનાવાતા પણ પાટીદારો રોષે ભરાયા છે. પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે ભાગલા પડ્યા છે, ત્યારે ભાજપે મોકો ઝડપી લઈ પાટીદાર રાજસ્વી સમારોહના બહાને પાટીદારોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમના આયોજક ભલે પાટીદાર અભિવાદન સમિતિના હોય, પણ રાજકીય નિષ્ણાંતો માને છે કે સમારોહનો ખરો પ્રાયોજક ભાજપ છે અને આ છે મતના મનામણા. સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા અભિવાદન સમારોહ યોજવા પાછળ પણ ભાજપની વધુ એક યોજના કારણભૂત જણાય છે. પાટીદાર અનામત આંદોલન સફળ થયું નથી, ત્યારે ભાજપ પ્રત્યે પાટીદારોને નારાજગી છે. આ આંદોલનનો અંત નથી આવ્યો, પણ હાલમાં આંદોલનના નેતાઓ વચ્ચે ભાગલા પડી ગયા છે. આ મોકાનો ફાયદો ઉઠાવી ભાજપે વોટ બેંકમાં પડેલા ભંગાણથી થયેલી રાજકીય ખોટની ભરપાઈ કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. અભિવાદન સમારોહના બહાને ભાજપ પાટીદારોના મનામણા કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શું આ ભાજપના રાજકીય મનામણા છે? શું પાટીદારોને મનામણા માટે અપાયું માન? શું રાજમાંથી કરાયું રાજસ્વી સન્માન? શું આ ભાજપ દ્વારા પાટીદારોના મનામણા છે? પાટીદાર અભિવાદન સમિતિ સુરત દ્વારા પાટીદાર સમાજ રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સંસદીય સચિવ, દંડક, સંસદ સભ્યો તથા પદાધિકારીઓની રાજસ્વી નિયુક્તિને બધાવવા અભિવાદન સમારોહનું આયોજન કરાયું. આ અભિવાદન સમારોહ પહેલી દ્રષ્ટિએ તો અન્ય અભિવાદન સમારોહ જેવો જ લાગે છે. જોકે રાજકીય બાબતોના નિષ્ણાતોની દ્રષ્ટિએ આ અભિવાદન સમારોહની સમીક્ષા કરવામાં આવે તો ભાજપના રાજકીય મનામણા જોવા મળશે. ગુજરાતમાં 2 વર્ષ પહેલા શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ અને પાટીદાર વચ્ચેના 2 દાયકા જૂના સંબંધો વણસ્યા છે. પાટીદાર છે ભાજપની સત્તા સુધી પહોંચવાની સીડી. પાટીદારો મનાય છે ભાજપની વફાદાર મત બેંક. મતના રાજકારણમાં પાટીદારોનો મળ્યો છે ભાજપને સાથ. આ સાથથી પહોંચી શકાયું હતું સત્તા સુધી. ગુજરાતના રાજકારણની ચર્ચા નીકળે ત્યારે કહેવાય છે કે ભાજપ એટલે પાટીદાર અને પાટીદાર એટલે ભાજપ. ગુજરાતનો પાટીદાર સમાજ હંમેશા ભાજપની કમિટેડ વોટ બેંક રહ્યો છે. ગુજરાતમાં સત્તા પર પહોંચવા માટે જે સીડીનો ઉપયોગ કર્યો હતો તેમાં પાટીદારોના પગથિયાની સંખ્યા વધારે હતી. સત્તાના સિંહાસન સુધી પહોંચવા ભાજપને પાટીદારોનો સિંહ ફાળો રહ્યો હોવાનું મનાય છે. ગુજરાતમાં કોળી ઠાકોર પછી પાટીદાર એક એવો સમાજ છે જે વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. ગઢ સાચવવા ભાજપ દ્વારા પાટીદારોને રીઝવવાના પ્રયાસ. પાટીદારો પડખે ન હોય તો ગુજરાતનો ગઢ સાચવવો મુશ્કેલ. ભાજપ પાટીદારો સાથેના સંબંધમાં સરવાળો કરવા ઈચ્છે છે. જ્ઞાતિના ગણિત મુજબ પાટીદારોની બાદબાકી મોંઘી પડી શકે. આજે પણ ચૂંટણીઓમાં જ્ઞાતિનું ગણિત પહેલા ગોઠવવામાં આવે છે, ત્યારે ભાજપના પાટીદારો સાથેનો ગજગરાજ ચાલુ રહે તે પોષાય તેમ નથી. ગુજરાતે ભાજપનો ગઢ મનાય છે, ત્યારે 2017માં ગઢમાં ગાબડા પડે તે ભાજપને પરવડે તેમ નથી. આથી ભાજપે જો ગઢ સાચવવો હોય તો સ્વાભાવિક રીતે પાટીદારોને સાચવવા જરૂરી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ બન્યું છે તેનાથી પાટીદારોને ભાજપ પર ભારોભાર રોષ છે. વર્ષ 2015માં ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જોઈને સમજી શકાય છે કે ભાજપે ગ્રામ્ય વિસ્તાર અને સુરત જેવા મહાનગરમાં પાટીદારોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. અનામત ન આપતા પટેલો ભાજપથી નારાજ. પટેલોએ ભાજપથી મોં ફેરવી લે ચાલતી પકડી છે. 2017 પહેલા પટેલો પાછા વળે તે માટે ભાજપના પ્રયાસ પટેલોને પાછા વાળવા સત્તામાં સહભાગીતા પણ વધારી. ભાજપને ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે 2017 પહેલા કોઈ પણ ભોગે પાટીદારોની નારાજગી દૂર કરવી હિતાવહ રહેશે. આથી ભાજપે પાટીદારોને મનાવવા માટે
મુખ્યમંત્રી બદલવા સુધીના પગલા લીધા, પણ હજુ ભાજપને સંપૂર્ણ ખાતરી થઈ નહોતી કે પાટીદારો માની ગયા છે. આથી ભાજપે તેની રણનીતિ મુજબ આગળ વધવાનું ચાલુ રાખ્યું અને પાટીદાર સમાજમાંથી આવતા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા તો નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી અને જીતુ વાઘાણીને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવી પાટીદારોને રીઝવવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેન્દ્રીય મંત્રી બનાવ્યા, તેની પાછળ પણ ભાજપ દ્વારા પાટીદારોના કરાતા મનામણા જોઈ શકાય છે. આ સમયગાળા દરમિયાન જ પાટીદાર અનામત આંદોલનના નેતાઓ વચ્ચે મતભેદ થયા અને આ મોકાનો ફાયદો ઉઠાવી ભાજપે પોતાની વફાદાર મતબેંક મનાતા પાટીદારોને મનાવવાનો વધુ એક પ્રયાસ કર્યો અને આ પ્રયાસ એટલે સુરતમાં આયોજિત કરાયેલ પાટીદારોનું અભિવાદન. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે. 8 સપ્ટેમ્બરના રોજ પાટીદાર સમાજમાંથી આવતા અને હાલમાં સત્તામાં સહભાગિતા ધરાવતા રાજસ્વી લોકોનું સન્માન કરવામાં આવશે. આ અભિવાદન સમારોહ ભલે પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આયોજિત કરાયો હોય, પણ રાજકીય બાબતોના જાણકારો માને છે કે આ ભાજપ પ્રાયોજિત છે. આ સમારોહના નિમંત્રક છે સુરત સ્થિત પાટીદાર અભિવાદન સમિતિ. જો કે સાચો આયોજક ભાજપ પક્ષ છે, જે નારાજ પાટીદારોને સંદેશ આપવા માંગે છે કે સરકારમાં પાટીદારોને વિશેષ મહત્વ અપાય છે. ભાજપ સમારોહના નામે પાટીદારોને સમજાવી રહ્યો છે. સમારોહમાં પ્રદેશ અધ્યક્ષની હાજરી ઘણી સૂચક. સન્માનના નામે પાટીદારો સાથે સમજાવટનો પ્રયાસ. સરકાર અને સંગઠનમાં પાટીદારોની ભાગીદારીના દર્શનનો પ્રયાસ. સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આયોજિત અભિવાદન સમારોહના અધ્યક્ષ સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ છે. દીપ પ્રાગટ્ય કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ. સન્માનનીય મહાનુભાવોમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અભિવાદન સમારોહમાં પાટીદાર સમાજમાંથી આવતા રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સંસદીય સચિવ, દંડક, સંસદ સભ્યો, ધારાસભ્યો અને પદાધિકારીઓ હાજરી આપશે. પાટીદાર સમાજના આ રાજસ્વી લોકોનું સન્માન કરી સમાજને આડકતરી રીતે સંદેશ આપવાનો પ્રયાસ કરાશે કે ભાજપ હંમેશા પાટીદારોની સાથે છે. સરકારના મહત્વના પદ પર પાટીદારોને બેસાડી ભાજપ સંદેશ આપવા માંગે છે કે પોતે પાટીદારોને માથે બેસાડેલા છે, માટે માત્ર અનામત આંદોલનને લઈ નારાજ ન રહો. ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર છે ત્યારથી પાટીદારોને મહત્વના પદ પર બેસાડવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોય તો કેબિનેટમાં પણ પાટીદારોની સંખ્યા નોંધપાત્ર રહી છે. પાટીદારોએ અનામતની કરી હતી માંગ. અનામત નહીં તો મત નહીંની અપનાવી હતી નીતિ. ભાજપને પાટીદાર વિરોધી ગણાવ્યો હતો. 2017માં કમળ ન ખીલવા દેવાની ઉચ્ચારી હતી ધમકી. જો કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા ત્યારે પાટીદારોએ અનામતની માંગ કરી. પાટીદારોને અપેક્ષા હતી કે મુખ્યમંત્રી પોતાના છે ત્યારે ઓબીસી ક્વોટામાં ભાગ મળશે. જો કે બંધારણીય રીતે પાટીદારોને ઓબીસી અનામત આપવી મુશ્કેલ હોવાથી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પાટીદારોની માંગ સ્વીકારી નહીં. આથી હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને મોકો મળ્યો અને તેમણે પાટીદાર સમાજને કહ્યું કે ભાજપ પોતાના પર પાટીદારોએ કરેલા ઉપકાર ભૂલી ગયો છે. સત્તા પર બેસાડ્યા પણ પાટીદાર સમાજની માંગણી સંતોષાવાની વાત આવી ત્યારે ભાજપે પાછીપાની કરી. આથી 2017માં પાટીદારોએ ગુજરાતમાં કમળ ખીલવા ન દેવું જોઈએ. હાર્દિક પટેલે તેની તમામ રેલી અને સભાઓમાં જે કહ્યું તેનાથી પાટીદાર સમાજને પણ લાગવા લાગ્યું કે ભાજપ સરકાર પાટીદારોને અનામત ન આપી અન્યાય કરી રહ્યો છે. આનંદીબહેન પટેલ રહ્યા હતા નિષ્ફળ. અનામત કેમ ન મળે તે સમજાવી ન શક્યા. બેન આંદોલન થાળે પાડવામાં પણ રહ્યા હતા નિષ્ફળ. બેને ભાજપની બાજી બગાડી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદારોને સમજાવી ન શક્યા કે બંધારણીય મર્યાદાના કારણે ઓબીસીમાં કેમ ભાગ ન મળે કે થાળે પાડી શક્યા અનામત આંદોલન.
આ સમયગાળા દરમિયાન જ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આવેલા પરિણામો જોઈને લાગ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની જમીન સરકી ગઈ છે. પાટીદારોની નારાજગી પરિણામોમાં જોવા મળી અને ગ્રામ્ય વિસ્તાર અને સુરત મહાનગરપાલિકામાં ભાજપનું ધોવાણ થઈ ગયું. ભાજપે ફરી શરૂ કર્યું પટેલ તૃષ્ટિકરણ. મુખ્યમંત્રી પદેથી ન ગમતા વ્યક્તિ હટાવ્યા. પાટીદાર નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. સરકાર અને સંગઠનમાં ભાગીદારી વધારી. આ પરિણામો પછી ભાજપનું મોવડી મંડળ સફાળું જાગ્યું અને એક તરફ આનંદીબહેન પટેલને ગાદી છોડવા મનાવતું રહ્યું તો બીજી તરફ પાટીદારોને રીઝવવાના પ્રયાસો પણ કરવા સૂચના આપી. અનામત આંદોલન દરમિયાન વારંવાર આનંદીબહેન પટેલને હટાવવાની માંગણી થતી હતી. આથી પાટીદારોને રીઝવવાના પ્રયાસના ભાગરૂપે જ ભાજપ મોવડી મંડળે મુખ્યમંત્રી બદલી નાખ્યા. આ પહેલા સરકાર અને સંગઠનમાં પણ પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જીતુભાઈ વાઘાણી જેવા પાટીદાર નેતાઓને સ્થાન આપી ફરી એકવાર પાટીદારોના દિલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો. આમ ભાજપ દ્વારા પાટીદારોના મનામણા કરવાના ભાગરૂપે જ અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. ત્યારે મનાય છે કે ભાજપનું મૂળ આયોજન તો પાટીદાર સમાજને સંદેશ આપવાનું છે કે ભાજપ તેમની સાથે જ છે, કેમ કે નાયબ મુખ્યમંત્રીથી માંડી સરકાર અને સંગઠનમાં પાટીદારોનું વર્ચસ્વ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિશેષમાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા 8 સપ્ટેમ્બરની સાંજે એવા પાટીદારોનું સન્માન થવાનું છે સરકાર અને સંગઠનમાં પદ પ્રાપ્ત કરી શક્યા છે. ભાજપે સત્તાવાર રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું નથી, પણ સમજી શકાય છે કે આ ભાજપ પ્રેરિત છે. પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો અને સમાજ અગ્રણીઓની આ કાર્યક્રમને શુભેચ્છા પ્રાપ્ત છે તે બાબત ઘણી સૂચક છે. આ ઉપરાંત આંદોલનકારીઓએ જેમના પર પાટીદારો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરાવવાનો આરોપ મૂક્યો હતો તે અમિત શાહ સમારોહના અધ્યક્ષ છે. જે કાર્યક્રમના આયોજકો પાટીદાર અગ્રણી છે તે કાર્યક્રમમાં અમિત શાહ સમારોહના અધ્યક્ષ છે. ત્યારે શું આ 2017 માટે મતના મનામણા છે? પાટીદાર અગ્રણીઓએ અમિત શાહને અધ્યક્ષનો દરજ્જો આપ્યો. પાટીદાર અભિવાદન સમારોહના બનાવ્યા છે અધ્યક્ષ. અમિત શાહને પાટીદારોના હિમાયતી તરીકે રજૂ કરાવવાના પ્રયાસ. સુરતમાં 8 સપ્ટેમ્બરની સાંજે યોજાનાર અભિવાદન સમારોહના અધ્યક્ષ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. અમિત શાહ પાટીદાર વિરોધી હોવાનો પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ પહેલા આરોપ લગાવી ચૂક્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં અને પછી ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો વખતે પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર થયા હતા. જે તે સમયે હાર્દિકે આરોપ મૂક્યો હતો કે આ બધું અમિત શાહના ઇશારે કરાવવામાં આવ્યું છે. આમ અમિત શાહને પાટીદાર સમાજ સમક્ષ વિલન તરીકે રજૂ કરાયા છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા આયોજિત કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષનું સ્થાન આપ્યું તે ઘણું સૂચક છે. શું ભાજપ અમિત શાહને પાટીદારો સમક્ષ ફરી હીરો તરીકે રજૂ કરી પાટીદારોને મનાવવાના પ્રયાસ કરી રહ્યો છે? ભાજપથી રીસાયેલા છે પાટીદારો. નવા મુખ્યમંત્રી પાટીદાર ન હોવાથી નારાજ છે. અમિત શાહથી પાટીદારો છે નારાજ. નારાજ પાટીદારોના ભાજપ દ્વારા મનામણા. નોંધનીય છે કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી નીતિન પટેલને મુખ્યમંત્રી ન બનાવતા પાટીદારો નારાજ છે. નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમિત શાહના માણસ મનાય છે. ત્યારે ભાજપ અને અમિત શાહ માટે પાટીદારોને રીઝવવાનું કામ કરવું ફરજિયાત થઈ ગયું છે. એક સમય હોત કે પાટીદારો કોઈ પણ સંજોગોમાં ભાજપને જ મત આપતા, પણ હવે સમય બદલાયો છે. ત્યારે ભાજપ પણ પોતાનો સમય બદલાય તે પહેલા મનામણા કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને 2017 પહેલા ગુજરાતમાં આવી પાટીદારોને રીઝવવાનું અને પાટીદારોનું સરકાર અને સંગઠનમાં મહત્વ સ્થાન છે તે સાબિત કરવાનો ભાજપ પ્રયાસ કરતો જણાય છે. પાટીદાર અગ્રણીઓ માટે અમિત શાહ નથી જનરલ ડાયર. પાટીદાર અગ્રણીઓ અમિત શાહની પડખે. પાટીદાર સમાજ સાથે હોવાનો સંદેશ આપવાનો પ્રયાસ.
સમાજને શાહ સાથે હોવાનો સંદેશ આપવાનો પ્રયાસ. હાર્દિકે છેલ્લે સરકાર સાથે સમાધાન કરવા જે નામ પર પસંદગી ઉતારી હતી તે મહેશ સવાણી જ આ કાર્યક્રમના આયોજનમાં સહભાગી છે. ત્યારે ભાજપના મતના મનામણા હોય તે સ્પષ્ટ લાગી રહ્યું છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ હાર્દિક સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને અપીલ કરી ચૂક્યો હતો કે આ અભિવાદન સમારોહનો પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે. 8મી સપ્ટેમ્બરના રોજ સુરતમાં ભાજપના તમામ પાટીદાર ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકે પાટીદાર સમાજને કરી હતી અપીલ. અમિત શાહને સુરતમાંથી ભગાડવા કરી હતી અપીલ. ફેસબુકના માધ્યમથી શાહ પર મૂક્યા હતા આરોપ. શાહને ગણાવ્યા હતા જનરલ ડાયર. પાટીદાર અનામત આંદોલન સમિતિએ તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. પાસ કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી હતી કે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા અત્યાચાર માટે જવાબદાર જનરલ ડાયરને થાળી વેલણના ઉપયોગથી સુરતમાંથી ભગાડવામાં આવે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સંદેશામાં અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવવામાં આવ્યા હતા. જ્યારે એક સમયે હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા મહેશ સવાણી અને મુકેશ પટેલને અમિત શાહના ચમચા તેમજ પાટીદાર સમાજને વેચનારા ગણાવ્યા હતા. પાટીદાર રાજસ્વ સમારોહના આગલા દિવસે પણ હાર્દિકે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધી અમિત શાહ ઉપર પ્રહારો કર્યા હતા. તો સમારોહના આયોજકો ઉપર પણ ગંભીર આરોપો લગાવી ભાજપ દ્વારા કરાતા મતના મનામણાને સફળતા ન મળે તેવા પ્રયાસો કર્યા હતા. આમ 2017 જેમ નજીક આવશે તેમ હાર્દિક દ્વારા ભાજપને નિશાન બનાવાશે તે નક્કી છે. ત્યારે ભાજપે પાટીદાર અગ્રણીઓના ખભે જ બંદૂક રાખી હાર્દિકને ખતમ કરી ફરી પાટીદારોને પડખે લેવાના પ્રયાસ તેજ કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિશેષમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આયોજિત કરાયેલા પાટીદાર રાજસ્વી અભિવાદન સમારોહ ભાજપના સમર્થનમાં હોવાનું લગભગ સાબિત થઈ ગયું છે. આ સમારોહની પૂર્વ સંધ્યાએ સમારોહના આયોજકોએ હાર્દિક પર હુમલા તેજ કરી દીધા હતા. અભિવાદન કાર્યક્રમના આયોજક અને ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પટેલ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું છે કે હાર્દિક પટેલને ડેપ્યુટી સીએમ બનવું હતું. હાર્દિકે સમાજના ભોગે સરકાર સાથે સોદેબાજી કરી હોવાનો ધડાકો કર્યો છે. ત્યારે શંકા દ્રઢ બને છે કે આ કાર્યક્રમ ભાજપ પ્રેરિત છે. જોકે હાર્દિકે પણ ફેસબુકના માધ્યમથી સમારોહને નિષ્ફળ બનાવવા તેના પરના આરોપના જવાબ આપ્યા છે. તો અમિત શાહ પર વધુ એકવાર હુમલો કર્યો છે. પાટીદાર અગ્રણીઓનો હાર્દિક પર મોટો હુમલો. હાર્દિક પર સત્તા માટે સરકાર સાથે સોદાબાજી કરી હોવાનો આરોપ. હાર્દિકે ડેપ્યુટી સીએમ બનાવવા સોદાબાજી કરી હોવાનો આરોપ. સમારોહના આયોજકોએ લગાવ્યા આરોપ. પાટીદાર રાજસ્વી સન્માન કાર્યક્રમનો વિરોધ કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા થયા છે. અભિવાદન કાર્યક્રમના આયોજક ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પર સરકાર સાથે સોદાબાજી કરી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. હાર્દિક પટેલે જેલમાંથી બહાર આવી ડેપ્યુટી સીએમ અથવા ભારતના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની માંગણી કરી હોવાનો સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલનો ઘટસ્ફોટ કર્યો હતો. અનામત આંદોલન બંધ કરવા સમાધાનને મુદ્દે હાર્દિકે સરકાર સાથે સોદાબાજી કરી હોવાનો આ આરોપ અભિવાદન સમારોહને સફળ બનાવવાના પ્રયાસ રૂપે જોવામાં આવે છે. હાર્દિક પર જેલમાં ઉપવાસ દરમિયાન ખાવાનું ખાઈ લેવાનો પણ આરોપ મૂક્યો હતો. હાર્દિક પર પૈસા ખાવાનો મૂક્યો ગંભીર આરોપ. આંદોલન દરમિયાન આવેલા પૈસાને લઈને આરોપ.
હાર્દિકને જાહેરમાં ચર્ચા કરવા ફેંક્યો પડકાર. બેઠા બેઠા જો સરકારના આરોપ અને બદનામનો સામનો ના કરી શકું ને તો મારી માનું ધાવણ લાજે. લડવાનું છે અહીંયા અને સમાજના હિત માટે લડવાનું છે. હું જનરલ ડાયરને એક વખત ની 1000 વાર જનરલ ડાયર કહીશ, કેમ કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા છે. અમે અમારી માતા બહેનો પર થયેલો અત્યાચાર જોયેલો છે. છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટે ખોટા આરોપો લગાવવામાં આવે છે. મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી. મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો. મારા 25 વર્ષ પૂરા નથી થયા. 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની બુક છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? તમે વાત કરો છો કે ઘણા બધા રૂપિયા ઉઘરાયા, ઘણી બધી જગ્યાએ પૈસા ઉઘરાયા. તમે એક સબૂત તો જાહેરમાં આપો સમાજની અંદર. એ વાત નાયબ મુખ્યમંત્રી નહીં પણ યુવા સંગઠનના જે અત્યારે અનુરાગજી ઠાકોર જે હતા ને એ હોદ્દો લેવાની એમણે વાત કરી હતી. મને એ બહુ હોદ્દામાં ખબર નથી પડતી, પણ એ હોદ્દા માટે એણે વાત કરી હતી અને એ મુકેશભાઈ પટેલને વાત કરી હતી. મહેશભાઈ અને મુકેશભાઈ જયારે અમારી જોડે મધ્યસ્થી કરવા આવતા હતા ત્યારે એ આનંદીબેન સારું સારું બોલતા હતા, અમિત શાહ નું ખરાબ બોલતા હતા. હવે આનંદીબેન ખુરશી પરથી જતા રહ્યા એટલે હવે અમિત શાહ ને સારા થવા માટે એના માટે કાર્યક્રમો કરશે. મિત્રો, 14 યુવાનો જયારે શહીદ થયા ને ત્યારે આ લોકોને કોઈને પડી નથી. એક વ્યક્તિને દાન આપવાની વાત તો ઠીક, કોઈના ઘરે જઈને અમને મુલાકાત નથી લીધી. મિત્રો, આ લોકો ફક્ત પોતાના 4 ફાઇલો પાસ કરવા કે પોતાની સ્કૂલ કે યુનિવર્સિટી પાસ કરવા માટેની વાતો કરી રહ્યા છે. મને બધી વસ્તુ જાહેરમાં કહેવાનો મતલબ હું નથી માનતો, કેમ કે અમે સમાજને એક કરવા નીકળ્યા છીએ, સમાજને તોડવા માટે નહીં. બસ મારી વાતને વિરામ આપું છું. જે તે સમયે હાર્દિકે અમને જે તે વાતો બધી કરી હતી અને જેને છૂટવા માટેના જે કંઈ પણ એણે અમને ઉપાયો આપેલા હતા એ બધા જ અમારે સરકારને રજૂ કરવાના હોય. સરકાર સાથેની સંમતિ પછી જ્યારે હાર્દિકભાઈ છૂટા થયા 13 તારીખે જ્યારે એનું રૂપ હતું અને 10 તારીખે જે એનું રૂપ હતું અને 15 તારીખે છૂટ્યા પછીનું જે એનું રૂપ છે એ પોતે જે જૂની વાત કરી હતી એ કોઈ વાતમાં રહ્યા નથી. ટોટલ તમામ વાતોમાં ભાઈ ફરી ગયા અને લોકોને પણ અલગ અલગ ભરમાવાનું ચાલુ કર્યું. વળી પાછા બધાને કલરફુલ ચશ્મા પહેરાવવાનું ચાલુ કર્યું. મેં 13 તારીખે પણ મેં એને કીધું હતું, ભાઈ તું સમાજને સાચી દિશામાં લઈ જા, સમાજને ખોટો રસ્તો નહીં બતાવ, આ બધું તું ખોટું કરી રહ્યો છે, સમાજને આની કઈ ખબર નથી, નાના વર્ગને તું ગુમરાહ કરી રહ્યો છે, તો આ બધી વસ્તુ કોઈ કરવાની જરૂર નથી. પણ એ પોતાના આવેશમાં પોતાનો પાસનો કન્વીનર એની સાથે હોય એમાંથી જુદો પડે એટલે એના માટે પણ ગંદી બધી બીભત્સ વાતો કરવી. આ બાજુનો જમણો હાથ કપાઈ જાય તો એના માટે પણ વાત કરવી. પહેલા શરૂઆતમાં બધાને બોલાવે કે આ વ્યક્તિને મારી સાથે લાવો, પછી પાછળ એના માટે ખરાબ નેગેટિવ વાત કરવી. 1 by 1 બધાને માટે નેગેટિવ વાત કરવી. અમારે હાર્દિકભાઈ સાથે પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી, સમાજનો દીકરો છે અને એટલા માટે તમે એના માટે મહેનત કરી હતી. પણ સમાજને ઊંધા ચશ્મા અને કલરફુલ ચશ્મા પહેરાવવાનું જેનું વલણ છે એ રાઈટ નથી. હાર્દિક પટેલ આંદોલનના નામે અત્યાર સુધી કોની પાસે કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે તેની પાઈનો હિસાબ અમારી પાસે હોવાનો દાવો કરાયો છે. આ મુદ્દે સમાજ સામે ખુલ્લી ચર્ચા કરવા હાર્દિકને પડકાર ફેંકવામાં આવ્યા છે. હાર્દિકે પણ વાર પર કર્યો પલટવાર. જાહેરમાં નહીં પણ ફેસબુકના સહારે આપ્યા જવાબ. હાર્દિકે પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા. અમિત શાહ પર ફરી કર્યો હુમલો. હાર્દિકે પણ ફેસબુકના માધ્યમથી પલટવાર કર્યો હતો. હાર્દિકે પાટીદાર રાજસ્વી સમારોહના હેતુ પર સવાલો ઉભા કરી આયોજકો પર સરકારની ચમચાગીરી કરવાનો આરોપ મૂક્યો હતો. હાર્દિકે પલટવાર કરતા કહ્યું કે આયોજકો સરકારમાં ફાઇલો ક્લિયર કરાવવા માટે આ બધું કરી રહ્યા છે. રાજસ્વીનો મતલબ શું થાય? રાજસ્વીનો મતલબ આ લોકોને ખબર નથી, પણ તારીખ 25 અને 26 તારીખે જે પાટીદાર સમાજ પર જે અત્યાચાર કરવામાં આવ્યો, માતા બહેનો ઉપર લાઠીઓના ઘા વરસાવવામાં આવ્યા અને આ સમયે જે 10 પાટીદાર યુવાનોની જે હત્યા કરવામાં આવી ને અને એ સમયે જે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જે બેઠા હતા ને એ ભાજપના ધારાસભ્યોનો આ રાજસ્વી સન્માન સમારોહ છે. હાર્દિકે રદિયો આપતા કહ્યું હતું કે પોતે ક્યારેય ડેપ્યુટી સીએમ બનવા નહોતો માંગતો અને એમાં પણ કહીને જનરલ ડાયરનું સન્માન. અરે પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો, જનરલ ડાયરનું તમે સન્માન કરવાની વાત કરી રહ્યા છો. છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટે ખોટા આરોપો લગાવવામાં આવે છે. મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી. મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી.
તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો. મારા 25 વર્ષ પૂરા નથી થયા. 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની બુક છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? હાર્દિકે પણ મહેશ સવાણીને કહ્યું છે કે તેની પોતાની પાસે પણ પુરાવા છે. આમ સુરતમાં પાટીદાર રાજસ્વી સમારોહ પહેલા ભારત અને તેમના સમર્થક પાટીદાર અગ્રણીઓ પાટીદાર સમાજના મનામણા કરવામાં કોઈ કસર ન રહે તેના માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ હાર્દિક પણ આ કાર્યક્રમનો પાટીદાર સમાજ વિરોધ કરે તેવું ઈચ્છી રહ્યો છે. જો કે 8 સપ્ટેમ્બરની સાંજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે પાટીદાર સમાજ કોની સાથે છે, હાર્દિક કે પછી ભાજપ. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.